Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. ધોરણ 12 ખૂબ જ મહત્ત્વનું વર્ષ છે અને એમાં પણ મહત્ત્વનો વિષય હોય તો ઇંગ્લિશ છે. અહીં આપણે પાઠમાં આવતા અઘરા સ્પેલિંગ તે અંડરલાઇન કરેલી છે અને તેનો મિનિંગ બ્રેકેટમાં ગુજરાતીમાં આપેલ છે, જેથી પાઠને સમજવો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરળ રહે. તો શરૂ કરીએ. યુનિટ 1 એમાં આવશે રીડ 1. રીડ 1માં આવે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો. અહીં આપણે આ યુનિટને ખૂબ જ સરળ રીતે સમજવા પ્રયત્ન કરશું. આ યુનિટમાં ગ્રાહક સેવા પ્રતિનિધિ અને સ્ત્રી ગ્રાહક બંને વચ્ચે સંવાદ આપેલો છે. પ્રેમને પ્રતિસ્થાપિત કરવા માટે કમ્પ્યુટરની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના માટે વ્યક્તિએ જો પ્રેમ પ્રતિસ્થાપિત કરવો હોય તો સૌપ્રથમ વ્યક્તિએ હાર્ટ ખોલવું પડે. શા માટે? આ બંને વચ્ચેના સંવાદમાં એવું કહેવામાં આવે છે કે હાર્ટ ખોલવાનું કારણ છે હૃદયની અંદર અડ્ડો જમાવી બેઠેલા અનિચ્છનીય ભાવ. કેવા ભાવ? અણગમોના, વેરભાવ, અગાઉના મન દુઃખ, આ બધા ભાવ છે એને કાઢી નાખવાની વાત થાય છે અને તેની જગ્યાએ માફી આપવાનો ભાવ, ભલાઈ, આત્મસ્વીકૃતિ, આત્મગૌરવ વગેરેનું સ્થાપન કરવું જરૂરી છે. જો આ ન હોય તો પ્રેમ પ્રતિસ્થાપિત શક્ય નથી. અને હા, જ્યારે પ્રેમનું પ્રતિષ્ઠાપન થઈ જાય છે ત્યારે આપમેળે હૂંફ, શાંતિ અને સંતોષ સહેજપણે મળે છે. આમ અનિચ્છનીય ભાવને હૃદયમાંથી કાઢી નાખી સારા ભાવનું સ્થાપન કરવું, જેથી પ્રેમ પ્રતિસ્થાપિત સરળતાથી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ડિટેલમાં આપણે લેસનને સમજીએ. કસ્ટમર સર્વિસ રેપ મીન્સ representative, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, ઇન્સ્ટોલ પ્રતિસ્થાપિત કરો. શું તમે પ્રેમ પ્રતિસ્થાપિત કરી શકો છો? કસ્ટમર ગ્રાહક જવાબ આપે છે આઈ કેન ડુ ધેટ, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, ટેકનિકલ એટલે તકનીકી. હા, હું બહુ મને ટેકનિકલ નોલેજ નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, પણ મને લાગે છે કે હું તે પ્રતિસ્થાપિત કરવા અત્યારે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે પહેલા તો શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રેપ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું પગલું પ્રેમ પ્રતિસ્થાપિત કરવા માટે તમારે તમારું હૃદય ખોલવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? લોકેટ મીન્સ સ્થાન શોધવું, મેમ મીન્સ મેડમ. તમને પ્રેમ પ્રતિસ્થાપિત કરવા માટે તમારું હૃદય ક્યાં છે એનું સ્થાનની ખ્યાલ છે? કસ્ટમર યસ આઈ હેવ, હા મને ખ્યાલ છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. સેવરલ એટલે અલગ અલગ, જુદા જુદા. પણ અત્યારે બીજા ઘણા બધા અલગ અલગ જુદા જુદા પ્રોગ્રામ્સ છે એ ચાલે છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? અને આ બીજા અલગ અલગ પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે પ્રેમ પ્રતિસ્થાપિત કરવું શું યોગ્ય છે, બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેડમ, હાલમાં કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? કસ્ટમર લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ pastor.exe, loveesteem.exe, grudge.exe and resentment.com running now. Past hurt અગાઉના મન દુઃખ, લો એસ્ટીમ ઓછું સન્માન,
ગ્રજ વેરભાવ, રિઝેન્ટમેન્ટ મીન્સ ગુસ્સો અથવા તો અણગમો. વિદ્યાર્થી મિત્રો, .exe એટલે શું? એને કહેવાય ફાઇલ એક્સટેન્શન. ફાઇલ એક્સટેન્શન એટલે શું? તો તમે ચિત્રમાં જોઈ શકો છો, એ જુદા જુદા એક્સટેન્શન હોય જે કોમ્પ્યુટરને કહે છે કે તે કેવા પ્રકારની ફાઇલ છે. એટલે કે .doc હોય તો એ વર્ડની હોય, .xls હોય તો એ એક્સેલની હોય, .ppt હોય તો એ પાવર પોઈન્ટની હોય. તો અહીં સરસ મજાનું કીધું છે કે ભાઈ હૃદય જ દરેક કાર્ય કરતું હોય છે. તો હૃદયમાં આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે કે કોઈ વ્યક્તિ સાથે આપને મન દુઃખ થયું હોય, વેરભાવ હોય, અણગમો હોય, તો એ બધા પ્રોગ્રામ હાલમાં ચાલી રહ્યા છે. કસ્ટમર સર્વિસ રેપ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, નો પ્રોબ્લેમ, love will automatically erase password.exe from your current operating system. Automatically એટલે આપોઆપ, erase એટલે ભૂસી નાખવું, current એટલે ચાલુ હાલની, ઓપરેટિંગ સિસ્ટમ તમે ચિત્રમાં જોઈ શકો છો કે માની લો કે આપણે મોબાઈલમાં એન્ડ્રોઈડ છે તો એ ઓપરેટિવ સિસ્ટમ છે, વિન્ડો છે તો એ ઓપરેટિવ સિસ્ટમ છે, iOS તો એ એપલ ફોન કે તમે એનું લેપટોપ લ્યો તો એમાં જુદી હોય. જેમ કે ઘણી સ્કૂલમાં લાઇનક્સ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો લવ છે, પ્રેમ છે, એ હાલમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી password.exe અગાઉના મંદુક છે એ આપોઆપ ભૂસી નાખશે. ઇટ મે રિમેઇન ઇન ધ પરમેનન્ટ મેમરી. રિમેઇન એટલે રહેવું, પરમેનન્ટ એટલે કાયમી. તે કાયમી મેમરીમાં રહેશે. પાસ્ટર્ડ છે, અગાઉના દુઃખ છે, મંદુક હોય એ કાયમી રહેશે, બટ it will no longer disrupt other programs. Disrupt એટલે ખલેલ પહોંચાડવી અને no longer એટલે લાંબા સમય સુધી. પરંતુ તે અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે. Love will eventually overwrite low-esteem.exe with a module of its own called high-esteem.exe. Eventually એટલે અંતે, overwrite એટલે ના પર ફરીથી લખવું, high esteem એટલે વધુ સન્માન. કે લવ તે પોતાના સ્વયં પર્યાપ્ત એકમ, મોડ્યુલ એટલે એકમની મદદથી અંતે low-esteem.exe ની ઉપર high-esteem.exe લખી નાખશે, એના ઉપર ઓવરરાઇટ કરી નાખશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. However એટલે છતાં પણ, completely એટલે સંપૂર્ણપણે, turn off એટલે બંધ કરવું. હા, તમારે એક કામ તો કરવું જ પડશે. grudge.exe and resentment.com છે એ સંપૂર્ણપણે બંધ કરી દેવું પડશે. Those programs prevent love from properly installed. Prevent એટલે અટકાવવું, properly એટલે યોગ્ય રીતે. આ જે grudge.exe, resentment.com એ બધા પ્રોગ્રામ છે એ પ્રેમને યોગ્ય રીતે પ્રતિસ્થાપિત કરવા માટે અટકાવશે, ઇન્સ્ટોલ કરવા અટકાવશે. Can you turn those off, ma'am? ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે કે મેડમ તમે એ બધા બંધ કરી દીધા? કસ્ટમર, I don't know how to turn them off. ગ્રાહક કહે છે મને તો ખબર જ નથી કે કેમ બંધ કરવા. Can you tell me how? તમે મને કહી શકો કેવી રીતે હું બંધ કરી શકું? કસ્ટમર સર્વિસ રેપ્રેઝેન્ટેટિવ, My pleasure. હા, એ મને તમને કહેતા આનંદ થશે. Go to your start menu
આપણે કમ્પ્યુટરમાં જોઈએ છે સ્ટાર્ટ મેનુમાં જઈએ છીએ અને પછી જે પ્રોગ્રામ ખોલવા હોય એ રીતે ખોલે છે, તો અહીં પણ એવું જ કહે છે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe forgiveness.exe નામની ફાઇલ છે એને કાર્યરત કરો. ઇન્વોક એટલે કાર્યરત કરવું, forgiveness.exe એટલે માફી નામનો એક પ્રોગ્રામ છે, ફાઇલ છે, એને તમે કાર્યરત કરો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. આ બંને grudge.exe and resentment.com સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ત્યાં સુધી જરૂર હોય એટલી વાર તમે એ કાર્યરત કરતા જ રહો. કસ્ટમર ઓકે, આઈ એમ ડન એટલે મેં પૂરું કર્યું. Love has started installing itself automatically. લવે એટલે કે પ્રેમે પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. Is that normal? શું આ સામાન્ય પ્રક્રિયા છે? કસ્ટમર સર્વિસ રેપ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યસ ઇટ ઇઝ. હા, તે સામાન્ય પ્રક્રિયા છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક સંદેશો મળવો જોઈએ. કયો? ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. રીઇન્સ્ટોલ એટલે ફરી પ્રતિસ્થાપિત કરવું, કે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃ સ્થાપિત થશે એવો એક સંદેશો મળશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને તે સંદેશો મળે છે? તમે સંદેશો જુઓ છો? કસ્ટમર યસ આઈ ડુ. હા, મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? કસ્ટમર સર્વિસ રેપ યસ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે હા, બટ રિમેમ્બર ધેટ. પણ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે પાયાનો. તમારી પાસે હજુ તો માત્ર પાયાનો જ કાર્યક્રમ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, અપગ્રેડ્સ એટલે ઊંચી કક્ષા માટે ચડાવવું. એટલે કે માની લો કે આપણે અપગ્રેડ્સ થતા જ હોઈએ છીએ, આપણે કંઈક ને કંઈક શીખતા હોય તો એને અપગ્રેડ થતું કહેવાય. કે ભાઈ તમારે અપગ્રેડ્સ માટે બીજાના હૃદયની સાથે જોડાવાનું શરૂ કરવાની જરૂર છે. કસ્ટમર ઉપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. ઉપ્સ એટલે અણગમાનો ભાવ, એરર એટલે ભૂલ. મારે તો ક્યારનો ભૂલનો મેસેજ આવે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રેપ ગ્રાહક સેવા પ્રતિનિધિ વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશો શું કહેવા માંગે છે? કસ્ટમર ઇટ સેઝ એરર 412 program not run on internal components. ઇન્ટરનલ એટલે અંદરના, કમ્પોનન્ટ્સ એટલે અંગભૂત ભાગ. એ મેસેજ શું કહે છે કે એરર 412 એ દર્શાવે છે કે પ્રોગ્રામ એ આંતરિક અંગભૂત ઘટકો પર ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન? ગ્રાહક કહે છે કે આવું આ મેસેજ છે, એરર મેસેજનો મીનિંગ શું થાય, એનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ જવાબ આપે છે ડોન્ટ વરી મેમ. ચિંતા કરશો નહીં મેડમ. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ the love program is set up to run on external hearts but has not yet been run on your heart. Setup એટલે સ્થાપવું, external એટલે બહારના. કે તેનો અર્થ એ થાય છે કે લવ
પ્રોગ્રામ છે એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, બહારના હૃદય માટે, બટ હેઝ નોટ યet બીન રન ઓન યોર હાર્ટ, તમારા હૃદયમાં તે ચાલ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કોમ્પ્લિકેટેડ એટલે ગૂંચવણ ભર્યું, તે ગૂંચવણ ભર્યા પ્રોગ્રામિંગ વસ્તુઓમાંની એક છે, સમસ્યામાંનું એક સંકુલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, નોન ટેકનિકલ એટલે બિન તકનીકી, ટર્મ્સ એટલે શબ્દો, પરંતુ જો આપણે બિન તકનીકી શબ્દોમાં વાત કરીએ તો ઇટ મીન્સ, એનો મતલબ એવો થાય કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, કે બીજાને લવ કરે એ પહેલા તમારે તમારા પોતાના યંત્રને લવ કરવો પડશે. તમે બીજાને પ્રેમ કરો એ પહેલા તમે તમારી જાતને પ્રેમ કરો. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? તો ગ્રાહક કહે છે કે હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ડિરેક્ટરી એટલે એક પ્રકારનું ફોલ્ડર થાય, તમે ચિત્રમાં જોઈ શકો છો કે ફોલ્ડર હોય એમાં જુદી જુદી ફાઇલ હોય. તો અહીંયા સ્વ સ્વીકૃતિ નામનું એક ફોલ્ડર તમે મેળવી શકો છો, જોઈ શકો છો. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ, મારી પાસે તો છે જ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એક્સલન્ટ, એક્સલન્ટ એટલે ઉત્તમ, વાહ એ તો અદ્ભુત, ઉત્તમ કહેવાય. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, ગુડ એટ એટલે માં નિપુણ હોવું, વાહ તમે તો આમાં નિપુણ થઈ રહ્યા છો. કસ્ટમર, થેન્ક યુ, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. નીચે આપેલી ફાઇલ પર ક્લિક કરો અને પછી માય હાર્ટ ડિરેક્ટરી એટલે કે માય હાર્ટ નામનું ફોલ્ડર છે એમાં એ બધી ફાઇલને કોપી કરી દો. કઈ કઈ ફાઇલ છે? forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. forgive self પોતાને માફી આપવી, self esteem આત્મગૌરવ, realize worth મૂલ્ય, goodness એટલે ભલાઈ. તો જે forgive self.doc, self-esteem.txt, realize worth txt and goodness.doc ફાઇલ્સ છે એ માય હાર્ટ ફોલ્ડરમાં ડિરેક્ટરીમાં કોપી કરી નાખો. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. પછી સિસ્ટમ શું કરશે કે જે ખરાબ ફાઇલ છે એના ઉપર ઓવરરાઇટ કરશે અને જે ખામીવાળા પ્રોગ્રામિંગ છે એને જોડવાનું શરૂ કરી દેશે. Also you need to delete selfcritic.exe from all directories. બધી ડિરેક્ટરીઝ એટલે કે બધા ફોલ્ડર્સમાંથી સેલ્ફ ક્રિટિક પોતાની આલોચના નામની જે ફાઇલ છે એ તમારે ડિલીટ કરવાની જરૂર પડશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, પછી તમારે તમારી રિસાયકલ બિન ખાલી કરી દેવી પડશે. રિસાયકલ બિન એટલે આપણે ખ્યાલ છે કે ઘણીવાર કોમ્પ્યુટરમાં આપણે ફાઇલ ડિલીટ કરતા હોય તો એ ફાઇલ ક્યાં જાય તો કે રિસાયકલ બિનમાં. ક્યારેક આપણે એમ થાય કે મેં તો આ ફાઇલ ખોટી ડિલીટ કરી નાખી, પાછી જોતી હોય તો આપણે રિસાયકલ બિનમાં જઈ અને પાછી મેળવી શકીએ. પણ ઘણીવાર જે આવી ખરાબ ફાઇલ હોય, આપણે બીજા પ્રોગ્રામને નુકસાન કરતી હોય, તો એવી ફાઇલને આપણે શું કરવું જોઈએ? કાયમ માટે ડિલીટ, રિસાયકલ બિનમાંથી જ ડિલીટ કરી નાખીએ જેથી એ આપણને પછી નડે નહીં. તો અહીંયા કહે છે કે ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, રિસાયકલ બિન છે એ ખાલી કર. આફ્ટરવર્ડ્સ પછીથી, ટુ મેક શ્યોર ખાતરી કરી લ્યો, ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, જે આ ખરાબ ફાઇલ છે એ કાયમ જતી રહી છે. એન્ડ નેવર કમ્સ બેક, પાછી ક્યારેય આવશે નહીં, આવી ખાતરી કરી લ્યો. કસ્ટમર, ગ્રાહક, ગોટ ઇટ, હે, ખુશ થઈને કહે છે કે હા હવે મને સમજાઈ ગયું.
My heart is filling with really neat files. જો આ બધી forgive self, self esteem, realize worth, goodness, આ બધી ફાઇલ માય હાર્ટ ફોલ્ડરમાં નાખ્યું તો ખુશ થાય છે કે ખરેખર હવે મારું હૃદય છે એ ચોખ્ખી ફાઇલથી ભરાઈ રહ્યું છે. મીન્સ કે બધા દ્વેષ, પછી આપણે મન દુઃખ એ બધા જતા રહ્યા અને બધું સારું સારું હૃદયમાં ભરાઈ ગયું તો ખુશ થઈ જાય. Smile.mpg is playing on my monitor right now. MPG એટલે આપણે ખ્યાલ જ છે કે ભાઈ આપણે સોંગ વગાડવું હોય તો એ MPG માં આવે કે smile.mpg હવે હાલમાં મારા મોનિટર પર ચાલી રહ્યું છે. It shows that શું બતાવે છે? warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. warmth એટલે હૂંફ, peace એટલે શાંતિ, contentment એટલે સંતોષ. કે આ warmth.com, peace.exe, contentment.com એ આખા હૃદય પર કોપી કરવાનું ચાલુ કરી દીધું છે, નકલ કરવાનું શરૂ કરી રહ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, then love is installed and running. તો ભાઈ લવ છે એ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે અને તે અત્યારે સક્રિય છે. You should be able to handle it from here. હવેથી તમારે તેને સંભાળવાનું છે. One more thing before I go. હું જાઉં ને એ પહેલા એક બીજી વાત કરતો જાઉં. યસ, જો યસ પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે હા બોલો બોલો શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે નિઃશુલ્ક વસ્તુ. પ્રેમ એ નિઃશુલ્ક વસ્તુ છે. બી શ્યોર ટુ ગીવ ઇટ and its various modules to everybody you meet. Various એટલે વિવિધ. કે પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો ને તેને આપવાનું નિશ્ચિત કરી લ્યો. They will in turn share it with other people. In turn એટલે વારાફરતી. પછી વારાફરતી તેઓ બીજાને શેર કરશે, બીજા લોકો સાથે શેર કરશે. And they will return some really neat modules back to you. અને ભવિષ્યમાં એવું બનશે કે એ જ વસ્તુ ફરી ફરીને એ જ મોડ્યુલ્સ તમારી પાસે પાછા ફરે. એટલે કે તમને ખરેખર કેટલાક શુદ્ધ સ્વરૂપો પાછા મળશે. કસ્ટમર, આઈ વિલ, હા હું એ જરૂર કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે તમારો આભાર. તો જોયું વિદ્યાર્થી મિત્રો કે સરસ મજાનું લેસન છે અને આપણે સરળ રીતે સમજ્યા. જો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોને શેર કરજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં. આના પછી આપણે જોશું નેક્સ્ટ વિડીયો યુનિટ 1 રીડ 1 ના એક્સ્ટ્રેક્ટ્સ with questions and answer.